નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં તમે નવા હોવ તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અમને જય માતાજી કરીને ખાસ જણાવજો। તો ચાલુ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। સંકટ નિવારણ ગાયત્રી વ્રતની વિધિ। માં ગાયત્રીનું આ સંકટ નિવારણ ગાયત્રી વ્રત મહિનાના ગમે તે દિવસથી લઈ શકાય છે। આ વ્રત 12 માસમાં ગમે તે મહિનામાં લઈ શકાય છે। વ્રત કરી શકો છો। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કાર્યો પતાવી એક બાજોટ ઉપર પાણી ભરેલો કળશ મૂકી ધૂપ દીપ આપી સ્થાપન કરવું। અબીલ ગુલાલ અને ચોખાનો છંટકાવ કરી ગાયત્રી માતાની છબીને ફૂલોનો હાર પહેરાવી ગાયત્રી મંત્ર બોલી વાર્તા સાંભળવાની શરૂઆત કરવી। વાર્તા સાંભળતા મનમાં જય ગાયત્રી માતા, જય ગાયત્રી માતા એમ રટણ કર્યા કરવું। પછી વાર્તા પૂરી થયે ગોળનો નૈવેદ્ય ધરાવી માં ગાયત્રીની આરતી ઉતારવી। ત્યાર પછી કળશમાં રહેલા જળથી ગાયત્રી મંત્રનું રટણ કરીને સૂર્યનારાયણને અર્ધ્ય આપવું, જળ ચઢાવવું। નૈવેદ્યમાં ધરાવેલો ગોળ પ્રસાદ તરીકે બધાને વહેંચી દેવો। રવિવારે ઉપવાસ કરવો અથવા તો એક સમયે જમીને એક ટાણું કરવું। જમતી વખતે જે કાંઈ ભાણામાં આવે તો તે જ જમી લેવું। ભોજનમાં લસણ ડુંગળી ખાવી નહીં। એક વખત ભર્યા ભાણે જમવું, બીજી વાર થાળીમાં કાંઈ પીરસાવીને લેવું નહીં। આમ 21 રવિવાર સુધી આ વ્રત કરવું। 21મા રવિવારે ઘઉંના રવાનો શીરો દૂધ નાખીને બનાવી 7 નાના નાના ભૂલકાઓને જમાડવા અને યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપીને વ્રતનું ઉજવણું કરવું। ગાયત્રી વ્રત કથા વાર્તા। કાશી નગરી જેવું પવિત્ર ધામ હતું। તેમાં રામપ્રસાદ નામે એક અતિ ગરીબ બ્રાહ્મણ રહે। આ રામપ્રસાદ બ્રાહ્મણ ઘણો જ દુઃખી પરંતુ ભગવાનનો પરમ ભક્ત। પોતાના ભક્તોનું દુઃખ ભગવાનથી જોયું જાય નહીં। તેથી એક દિવસ તેઓ ઋષિ મુનિનું રૂપ લઈને બ્રાહ્મણ પાસે આવ્યા। માતાજીને આવેલા જોઈ રામપ્રસાદે બેસવા આસન આપ્યું। પછી ભગવાને બ્રાહ્મણને પૂછ્યું, ભૂદેવ, તમે અત્યંત દુઃખી જણાવ છો, તેનું કારણ શું? બ્રાહ્મણે કહ્યું, બાપુજી, સંતાન સુખેથી વંચિત છું અને એ દુઃખ મારા માટે અસહ્ય છે। ભિક્ષા પ્રવૃત્તિથી જીવન ચલાવું છું। એક ગામ ફરું કે 7 ગામ ફરું પણ 1.25 શેર લોટથી વધુ ભિક્ષા મળતી નથી અને 2 સમયે પૂરું ભોજન પણ થતું નથી। જેમ તેમ ગુજરાન ચાલે છે। આજે 7 વર્ષ લગ્ન થયા તેમ છતાં પુત્ર સુખ નથી। માટે આપ કૃપા કરી મને કોઈ રસ્તો બતાવો મહારાજ। ઋષિ મુનિએ રૂપ આવેલા ભગવાને કહ્યું, રામપ્રસાદ, તું ભક્તિ તો કરે છે પણ તારા બ્રાહ્મણના ધર્મ પ્રમાણે નહીં। બ્રાહ્મણનો ધર્મ છે કે સવારે વહેલા ઉઠી નિત્ય કરકરી ગાયત્રી સ્તુતિ કરવી, જે તું કરતો નથી માટે જ આ દુઃખ તને આવ્યું છે। માટે હવે તું પહેલા જે રવિવારથી પૂરા 21 રવિવાર સુધી ગાયત્રી વ્રત કર। વિધિ સહિત વ્રત કરવાથી તારા સર્વ સંકટો દૂર થશે। આમ ભગવાને બ્રાહ્મણને સંકટ નિવારણમાં ગાયત્રીનું વ્રત કેમ કરવું તેની પૂજન વિધિ બતાવી। સંકટ નિવારણ ગાયત્રી વ્રતનું મહાત્મ્ય સમજાવ્યું અને ચાલ્યા ગયા। બ્રાહ્મણે તો પહેલા રવિવારથી વ્રત લીધું અને જેમ જેમ રવિવારો આવતા જતા ગયા તેમ તેમ વ્રતનું તપ વધતું ગયું। બ્રાહ્મણને ભિક્ષા મળવા લાગી। લોકો તેને પૂજન વિધિ માટે બોલાવવા લાગ્યા। કર્મકાંડ માટે આમંત્રણ મળવા લાગ્યું। વધારામાં રાજ્યના કોઈ પણ પ્રસંગે કે ધાર્મિક કાર્ય વખતે આ રામપ્રસાદને આમંત્રણ મળવા લાગ્યું। આમ થવાથી રામપ્રસાદની માં ગાયત્રીના મંત્ર અને વ્રત ઉપર અને ગાયત્રીમાં ઉપર શ્રદ્ધા વધવા લાગી। પછી તો બ્રાહ્મણની પત્નીએ પણ ગાયત્રી વ્રત લીધું। વ્રતના પ્રભાવે 9 માસે તેને
દેવરૂપ જેવા પુત્રની પ્રાપ્તિ પણ થઈ. આમ આ સંકટ નિવારણ ગાયત્રી વ્રતથી બ્રાહ્મણ પતિ પત્નીને અત્યંત લાભ થયો. વ્રત પૂર્ણ થયે બ્રાહ્મણ અને તેની પત્નીએ વ્રતનું ઉજવણું વિધિ પ્રમાણે કર્યું. પછી તો બ્રાહ્મણની શ્રદ્ધા એટલે વધી ગઈ કે પોતાના યજમાનોને પણ ગાયત્રી વ્રત કરનારની સૂચના આપવા લાગ્યો. આમ મનવાંછિત ફળને આપનારું, મનમાં ધારેલું સર્વે કાર્યો સિદ્ધ કરવાવાળું, આદિ વ્યાધિ ઉપાધિઓને દૂર કરી સર્વે પાપોનો નાશ કરવાવાળું, સંતાન સુખ આપનાર, કૃતિકાળમાં થોડું નાખો અને વધુ મળે તેમ ઘણું ફળદાયી આ મા ગાયત્રીનું સંકટહરણ વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે. આ વ્રતના પ્રભાવથી તો સતી સાવિત્રીએ પોતાના પતિને યમરાજના હાથમાંથી છોડાવ્યો હતો. આમ હે મા ગાયત્રી, જેવા બ્રાહ્મણને અને તેની પત્નીને ફળ્યા તેવા સૌ વ્રત કરનાર, સાંભળનાર, સંભળાવનાર સર્વને ફળજો. બોલો ગાયત્રી માતા કી જય.